સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। કર્મની ગતિ ન્યારી છે અને આ પ્રકૃતિનો પ્રદેશ પુરુષ અને પ્રકૃતિના નિયમ અનુસાર જે કર્મ જે નિયત થાય છે એના અનુસાર સૃષ્ટિ ચાલે છે અને કર્મનો પણ એક અટલ સિદ્ધાંત છે। એમાં કોઈ પણ કાળમાં ફેરફાર ન થઈ શકે। એવા મહાપુરુષો સિદ્ધ સાધુઓ પણ પોતાની સિદ્ધિ અનુસાર કોઈ પણ કર્મમાં ફેરફાર કરી શકતા નથી અને આવા અનેક મહાપુરુષ સિદ્ધ પુરુષનું આપણે જેનું સિદ્ધિ પ્રાપ્ત હોવા છતાં પણ એમના જે મૃત્યુ કાળ જે હતો એના વિશે આપણે સત્સંગ કરીએ, કેમ કે કર્મની આગળ પણ સિદ્ધિનો પ્રયોગ કરી શકાતો નથી અને આખરે તો ઈશ્વરની ઈચ્છા હોય તેમ થાય છે એવો પણ અટલ સિદ્ધાંત છે। કોઈ પણ કાળમાં તેમાં ફેરફાર ન થાય, તેથી જ ઈશ્વરની ઈચ્છા એવું બોલીને મહાપુરુષો પણ મૌન થઈ ગયા છે અને સ્વામી વિવેકાનંદ મરતા પહેલાં પણ લખતા ગયા હતા કે જગતને સત્ય સમજાવવાની તો ઘણી મહેનત કરી, પણ બીજો કોઈ વિવેકાનંદ હોય તો જાણી શકે। ભગવાન શ્રી કૃષ્ણને પણ એવું સપનું હતું કે ઉદ્ધવ આ પૃથ્વીને દૃષ્ટ રહિત કરી અને સૌધામ જવું છે, પણ એ સપનું જ રહી ગયું। સીતાજીનું હરણ કરી રાવણને સપનું આવ્યું અને સપનામાંથી જાગીને જોયું તો રામના બાણ માથા કાપતા હતા। હસ્તિનાપુરની ગાદી ઉપર પગ મૂક્યો અને એવું યુધિષ્ઠિરને સપનું આવ્યું અને જાગીને જોયું તો હિમાલયમાં હાડ ગાળતા હતા અને દયાનંદ સરસ્વતી વેદનો સાચો અર્થ આપને સમજાવવા કાશીમાં દિગ્વિજય મેળવી અને ગુજરાત સુધી પહોંચી શક્યા નહીં અને રાજસ્થાનમાં જ્યારે દઈ દીધું અને જીવનભર ઓમકારની ઉપાસના કરી અને વ્યાપક બ્રહ્મની વાતો કરી એવું એક સપનું આવ્યું અને જાગીને જોયું તો મને કાશીએ લઈ જાઓ, કાશીમાં મારો મોક્ષ થાય। એવી જે અંજના સાથે જે પિથરડિયામાં નિત્યાનંદજીનું શરીર પણ શાંત થઈ ગયું અને બ્રહ્મસૂત્ર ઉપર ભાષાંતર કરતા એવા અસાધ્ય રોગો જે માથાનો થયો અને મટ્યો નહીં, તેથી જ વલ્ભાચાર્ય જીવતા શરીર ગંગાજીની અંદર પધરાવ્યું અને સમાધિમાં બેઠેલાને હિંસક પ્રાણી પણ ન ખાય એવો નિયમ છે, પણ કર્મની વિચિત્ર ગતિ છે, કાંઈ અલગ છે। અને પતંજલિ મુનિ સમાધિમાં હતા અને મગર એને પણ ખાઈ ગયો, પણ પાણીની મુનિ પણ સમાધિમાં હતા, એમને પણ વાઘ ખાઈ ગયો અને પિંગળ મુનિ પણ સમાધિમાં હતા અને એને હાથીએ મારી નાખ્યા અને શ્રી રામ ભગવાન પણ સરયુ નદીમાં ડૂબકી મારી અને સમાધિ લીધી। શ્રી કૃષ્ણ પણ શાંત બેઠા હતા અને પારધીએ પણ માથું વીંધી નાખ્યું અને ભગંદર રોગ કોઈ ભોગીને થાય એવું જે નિયમ છે, પણ યોગીને ન થાય એવો પણ નિયમ છે, છતાં પરકાયામાં પ્રવેશ કરનારા જગદગુરુ શંકરાચાર્યને ભગંદર દર્દ થયું અને બાળથી જ પણ બ્રહ્મચારી એવા વિવેકાનંદને પણ જલોદરનું દર્દ થયું। સાક્ષાત મહાકાળી દેવી પ્રગટ થઈ રામકૃષ્ણ પરમહંસને પણ જમાડતા હતા, તેને પણ કેન્સર થયું અને નિર્વ્યસની કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં, છતાં પણ ડોંગરેજી મહારાજને કેન્સર થયું અને રૂપિયાને હાથ પણ ન લગાવ્યો, નથી મઢ કે નથી મકાન બનાવ્યા અને જંગલમાં વૃક્ષ નીચે બેઠા રહેતા હતા એવા ઉડિયા બાબાને વનરાવનમાં કોઈએ કુહાડીથી કટકા કરી નાખ્યા। જર જમીનને જોરું આ ત્રણ કજિયાના પણ સોરું છે એવો નિયમ છે, પરંતુ
ઉડિયા બાબા પાસે આમાંથી એક પણ નહોતું, છતાં કોઈએ એને મારી નાખ્યા. ત્યાંનો હેતુ સમજવામાં પણ મગજ કામ ન કરે ત્યારે સમજી લેવાનું કે આ ધરતીનો છેડો આવી ગયો છે, અને જેમાં ન ઘટે એમાં ઘટાવી આપવું એ એક માયાનું કાર્ય છે. જગતને સુધારવા ગયા તો પણ તેને જગતે શાક સુધારે તેમ પણ સુધારી નાખ્યા. વિનોબા ભાવે ગૌ હત્યા બંધ કરવા માટે ઉપાસના ઉપર ઉતર્યા અને ઉપવાસથી શરીર છોડ્યું અને ગૌ હત્યા પણ બંધ ન થઈ. અને આખરે તો જે થવાનું હોય તે થાય છે, તેનો કોઈ પણ ઉપાય નથી. અને તેનું ચિંતન કરવામાં કોઈને શું કરવાનું, આમાં સમજવામાં જેટલું આપણી પાસે જોર હોય એટલું જોર કરીએ, પણ આપણે જોરથી કાંઈ સમજી શકવાના નથી. અંતે પણ થાકીને આપણે ચૂપ થવાનું છે. આખરે તો ઈશ્વરની ઈચ્છા છે એવું જ બોલ્યા વિના બીજો કોઈ મંત્ર નથી. લાખો મહાપુરુષો સમજણથી પણ ચૂપ થયા છે, અને લાખો મૂર્ખાઓ પણ પુરુષ રડી રડીને પણ ચૂપ રહ્યા છે. આખરે તો સમજીને અથવા તો હારીને પણ ચૂપ થવું એ જ સિદ્ધાંત છે, અને બીજો કોઈ લેશ માત્ર ઉપાય નથી. પણ આપણા અંતરની ખાનગી જે વાત છે એ વિચારીને જેમ છે તેમ સ્થિર થઈ જવું. આડાઅવળા થયા તો આવી બન્યું છે. શિવાનંદ સરસ્વતીના શિષ્ય નિત્યાનંદજીના મોટા ગુરુભાઈ એટલે કે રામાનંદ સરસ્વતી ઋષિકેશમાં શિવ આશ્રમમાં રહેતા હતા, અને 18 કલાકે એક આસન બેસતા અને યોગ સાધના કરતા, અને કુંડલીની જાગૃતિ પણ કરાવતા. અને કુંડલીની જાગૃતિમાં આખરે તો માથાની બીજી રગમાં અગ્નિ પ્રગટ થઈ, અને વેદના સહન નહીં થવાથી જીવતા શરીર ગંગાજીમાં પધરાવી દીધું. અને ત્યાંના જ ગુરુભાઈ રાઘવાનંદ સરસ્વતી ઇન્દોરના ભોંયરામાં 18 કલાક એક આસને બેસી અને યોગ સાધના કરતા, અને કુંભક અને પ્રાણાયામ દ્વારા નાભી ચક્રની નાડી તૂટી ગઈ અને જાડામાં લોહી પડતું હતું. તેથી રાંદલના દડવા આવ્યા અને દડવાવાળા ભક્તો વલ્લભીપુર આશ્રમે મૂકી ગયા, અને સાહેબવાળા રૂમમાં 10 દિવસ શરીર રહ્યું. અને નાનજીભાઈ ભલાણી તેમની સેવા કરતા હતા, અને સેવા કરતાં પણ અસહ્ય રોગ શાંત થયો નહીં. અંતમાં શરીર શાંત થઈ ગયું. તો આવા અનેક મહાપુરુષોના જીવન ચરિત્રની અંદર ઉતરવાથી આપણને આવી અનેક ઘટનાઓ પણ સામે છે. એટલે જ ગંગા મા કહે છે કે સર્વ સિદ્ધિને તણખલા સમાન સમજવું અને ટાળી દેવો મનનો વિરોધ. જેમ છે તેમ વર્તવું, જેમ છે તેમ સમજવું. આવા પરિવર્તન જગતમાં કોઈની પણ સાથે રાગ દ્વેષનું જોડાણ કરવાનું નથી, અને સાક્ષી ભાવે તત્પર આપણે રહેવું એ ઉત્તમ છે. અને શરીરમાં ઉત્પન્ન થતી જે વેદના છે એને મટાડવાની બીજી કોઈ દવા પણ નથી. અને આ પરિવર્તન જગતની અંદર જેમ છે તેમ સ્વીકારી અને સાવધાનપૂર્વક આપણે ચિત્તને સંકેલી અને વચનોમાં ચાલવું એ જ મહાસનાતન ધર્મ છે. અને પ્રકૃતિ પુરુષના જગતમાં કોઈનું ચાલશે પણ નહીં. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.